સુરતના ધમધમતા રેલવે ટ્રેક ઉપર એક યુવતીએ રીલ બનાવી હતી. જુઓ આ વિડીયો. સુરતના સચિન રેલવે સ્ટેશન નજીક સતત ધમધમતા રેલવે ટ્રેક ઉપર એક યુવતીએ ફિલ્મી ગીત ઉપર રીલ્સ બનાવતા ચકચાર મચી ગઈ છે. વાયરલ વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે યુવતી સચિન વિસ્તારના રેલવે ટ્રેકની વચ્ચોવચ્ચ કોઈ પણ જાતના ડર વગર ચાલી રહી છે અને પોઝ આપી રહી છે. ઉલ્લેખનીય છે કે આ એક એવો ટ્રેક છે જ્યાંથી દિવસ રાત તેજ ગતિએ એક્સપ્રેસ ટ્રેનો પસાર થાય છે. જો શૂટિંગ દરમિયાન અચાનક જ ટ્રેન આવી ગઈ હોત તો યુવતીને જીવ બચાવવાનો મોકો પણ ન મળ્યો હોત. માત્ર થોડી સેકન્ડની પ્રસિદ્ધિ માટે યુવતીએ પોતાનો અમૂલ્ય જીવ દાવ ઉપર લગાવી દીધો હતો. રેલવે પ્રોટેક્શન ફોર્સના નિયમો મુજબ રેલવે ટ્રેક ઉપર અનધિકૃત પ્રવેશ કરવો કે ત્યાં શૂટિંગ કરવું એ ગંભીર કાયદાકીય ગુનો છે. રેલવે એક્ટની કલમ 147 હેઠળ આ બદલ જેલની સજા અથવા આકરા દંડની જોગવાઈ છે. સુરતની આ ઘટનામાં યુવતીએ માત્ર જીવ જોખમમાં નથી મૂક્યો પરંતુ કાયદાનું પણ સરેઆમ ઉલ્લંઘન કર્યું છે. સ્થાનિકોનું કહેવું છે કે જો આવા તત્વો સામે દાખલો બેસે તેવી કડક કાર્યવાહી નહીં થાય તો અન્ય યુવાનો પણ આવા જોખમી સાહસો કરવા પ્રેરાશે. આમ તો આ વિડીયો સચિન વિસ્તારનો હોવાનું જાણવા મળ્યું છે, પરંતુ હાલ રેલવે વિભાગે તપાસ શરૂ કરી છે. સીસીટીવી ફૂટેજ અને સોશિયલ મીડિયા પ્રોફાઇલના આધારે યુવતીની ઓળખ મેળવવાના ચક્રો ગતિમાન કરાયા છે. રેલવે ટ્રેક ઉપર રીલ બનાવનાર યુવતીએ માફી માંગતા જણાવ્યું હતું કે જેમ કે તમે લોકોએ વિડીયોમાં જોયું, હવે હું તમને જણાવું છું કે વાત શું બની હતી. હું એક દિવસ સુરત એટલે કે સચિન સ્ટેશન ઉપર ગઈ હતી, જે અમારા ઘરની નજીક જ છે. ત્યાં મેં રેલવેના પાટા ઉપર એક ગીત ઉપર રીલ બનાવી હતી. ખબર નહીં કેવી રીતે આ રીલ આજે વાયરલ થઈ ગઈ અને હવે તેની ઉપર કાનૂની કાર્યવાહી થઈ રહી છે. મને આ વિશે ખબર પડી છે એટલે હું તે માટે માફી માંગુ છું. ત્યાંના જેટલા પણ ભાઈઓ અને લોકો છે તે બધાને હું વિનંતી કરું છું કે કોઈએ પણ ત્યાં જઈ અને વિડીયો ન બનાવવો જોઈએ.